છું, આજે આવ્યો નહીં. ક્યારે આવી? ક્યારું નહીં આવી તું? અલા જો ને યાર, મારા ભાઈબંધનો બર્થડે છે ને, તેની તૈયારીમાં લઈ ગયો હતો. તને તો ખબર જ છે કે મારા ભાઈબંધથી વિશેષ મારે બીજું કાંઈ નથી. એટલે મારા ભાઈબંધનો આજે બર્થડે આવે છે, એટલે એની તૈયારીમાં બધી એને નથી ખબર, એને મારે છે ને સરપ્રાઈઝ દેવાની છે. એટલે મેં છે ને બધી તૈયારી કરી નાખી. કયા ભાઈબંધનો બર્થડે છે? તને ખબર જ છે કે મારો ભાઈબંધ કોણ છે? ઓલો વિકુડો. વિકુડાનો બર્થડે છે ને? એટલે એને ખબર નથી પડવા દેવાની. એટલે મેં બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. એ આવે ને એટલે ને આમ જોઈને તો આમ ગાંડો થઈ જવો જોઈએ. અરે કાલે છે ને તમે ભલે ગમે એ તૈયારીમાં હોય, કાલે તમારે ગમે એમ કરીને તમારે મારી સાથે આવવાનું છે. દીપુ, બધી વાત તારી બરાબર છે, પણ કાલનું રહેવા દે. કાલે તો મારા ભાઈબંધર આખો દિવસ કાઢવાનો છું, કેમ કે વર્ષમાં એક જ વાર બર્થડે આવે અને આપણે 365 દી પડ્યા છીએ. આપણે બીજા દિવસે ફરવા જવું, ટેન્શન ના લે. કાલે જ જવાનું છે આપણે. તો દીપુ, હું એની આટો તો છે ને અમારો જીવ આપી દઉં, કેમ કે એ છે ને મારા કાળજાનો કટકો છે. એટલે તું એ જીદ ન કરીશ, બરાબર? હું એના બર્થડેમાં તો કાલે જઈશ. આપણે ફરવા બીજા દિવસે જાવ. તો વિકુડો તમારી માટે જીવ આપશે? હું જોઈએ કે વિકુડો? દીકુ, તને ખબર જ છે કે મારા ભાઈબંધ નાટું છે ને હું જીવ આપી દઉં. એટલી વાતમાં સમજાય છે ને? આ તો તારી છે ને રોજની લપ હોય છે, મારે તારી કાંઈ લપ નથી કરવી, બરાબર? હું જાઉં છું. સારું, તમે હવે છે ને મને મૂકીને વિકુડાને પસંદ કર્યો ને, જોઈ લો, હું તમને બતાવી દઈશ કે એક છોકરી શું કરી શકે છે. मेरा नाम चुन 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 बाबा चुन 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 रात चांदनी में और तुम हेलो मिस्टर हैवाई डूम हापा आम जो વાને કલરની ટોપી લાવ્યો. કાલે છે મારો બર્થડે. આ મારા બર્થડેમાં છે ને આ ટોપી પહેરીને હું આમ કેક કાપીશ. હા વિકુડા, કેક કાપવાનો હો. હાલ ગામમાં બધાને આમંત્રણ આપ્યું કે કાલ મારો બર્થડે છે, પાર્ટી રાખવાની છે. પેલા કોને આપવું? પેલા ગોર દાદાને મળું. હાલ. અલા બસાવો, તું બસાવાલા કોઈ છે? એ બાપા ક્યાં હલવાઈ ગયો? આ ગોર દાદાનો અવાજ આવે છે, પણ છે ક્યાં ગોર દાદા? એ વિકુડા, ગોર દાદા, અલા બસાય. અરે પણ સવા ક્યાં તમે? આ હેઠે ક્યાં હેઠે તો કાંઈ છે નહીં. ખોખામાં. ખોખામાં? હા, એય! ન્યા કેમ? તું આવ તો નહીં લાગે તો. ગોર દાદા. બાપા, ઓય બાપા, મને વાંચ્યું ગોર દાદા. ઓય બાપા, તો તમે આ ખોખામાં શું કરતા હતા? ઉપર બાંધતો તો તા પડ્યો. હે? ઓય બાપા. નીકળું મારી હાથે નીકળી જાય. હાલો તમને કાઢું, હાલો. નીકળી જાય હવે. લાવો હાથ તમારો. બાપા, ઓય બાપા, પણ એમ નહીં, તમે આ ખોખામાં કઈ રીતે પડ્યા ગોર દાદા? આ બા ભાગી ગયો. તમને તમે આમાં કઈ રીતે ગડી ગયા? ઉપર બાંધતો તો એટલે ખોખું પડ્યું. પવનનો ઝોક આવ્યો તો એ કે ખોખામાં હોપો. ઓય બાપા, ગોર દાદા, મારો બર્થડે છે અને તમે યાર મને બધું વાગ્યું યાર. કાલ મારે હું તમને આમંત્રણ દેવા આવ્યો છો. કાલે મારો બર્થડે છે. હેપી બર્થડે ટુ યુ. અત્યારે કહેવાનું? કાલે કહેવાનું છે. કાલે કે હો? કાલે કહેજો. કેટલા વાગે? કાલે સાંજે 8 વાગે આવજો, મારો બર્થડે છે. હો, હા, આવી જાય. આવી જાવ ને? હા, હાલો હવે હું જાઉં. મને તમે જાઓ ને વગાડ્યું છે. મારે કેટલા જણાને આમંત્રણ દેવા જવાનું છે. હા, જાઉં મારો સંપર્ક ગોતી લઉં. હો, હા, એ હારું હાલ. હાલો. એ આવજો. ઓલા સંપર્ક ગયો ક્યાં? અલા ના, આમથી વિકુડો આયલો આવે છે, પણ મારે એને કહેવું નથી. હો, જો એને કહીશ ને તો મારી સરપ્રાઈઝ નહીં રહે. એને એમ જ થવું જોવે કે આને મારો બર્થડે જ યાદ નથી. અલા એ ગાંડા, તારો બર્થડે હોય અને મને યાદ ન હોય એમ? અલા ગાંડા, કાલે જો તને સરપ્રાઈઝ આપવું અને તું ખુશ થઈ જાય, પણ જો વિકુડા અત્યારે તો તને ખબર જ નહીં પડવા દઉં, કેમ કે સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ રાખવાની છે. કેવું નથી સામેથી કે વિકુડા કાલ તો કઈ પાર્ટી આપવાનો છો, કાલ ક્યાં કેક કાપવાનો છે, એ બધું મને સામેથી કહે. પણ જે આવ્યો નહીં, કેમ આવ્યો નહીં? આ આવ્યો એને કેવું નથી, એને મોઢે કહેશે કે નહીં જોવું છે. મજા લે આમ જો મસ્તી ટોપી લેવો હું. અલા વિકુડા, હા, આજે તો તું ફૂલ મોજમાં છે. હા, આજે મોજમાં છું અને હું કહું હવે હાવ નવરો છું. તો આપણે આમ જો કાલનું પ્લાનિંગ કેવું છે? અલા વિકુડા, હા, કાલમાં કાંઈ પ્લાનિંગ ન કરતો. હે? મારે એમ એવું છે, મારે બહાર જવું છે
અને 2 દિવસની મીટિંગ છે, સમજાણું? કાલ તું બહાર જવાનો છો? હા. હે? અરે બધાય દી આપણે હારવાર જ હોય યાર. હા કાલે જો મારે કામ છે, હા. પછી આપણે બધાય દી આપણે ફરવા વ્યા જાવ. ટેન્શન ન લેતો, કાંઈ મૂંઝા ને. પણ તને કાંઈ યાદ નથી કાલ? હા, કાલે ગુરુવાર છે. ગુરુવાર છે. હા હા. ગુરુવાર છે કાલ. કા આપણે તો શનિવારે હનુમાનદાન મંદિરે ભેગા થઈ સીવી. તો તું કાલ બહાર વહી જાવ ને એમ ને? હા, તો બહાર જ જવાનું હોય ને. તારે બીજું કાંઈ કામ નથી ને? બીજું કાંઈ કામ નથી. હું આમ તો મળવી એમ તો ક્યારે નીકળવાનો? બસ જો હવે ઘરે જાઉં છું અને ઘરે કપડાની પેકિંગ કરું, બરાબર? અને રાતે વહેલા સુઈ જઈશ અને વહેલા જાગીને ડાયરેક્ટ બહાર ગામ. એવું છે? હા. સારું તો તું જા. બીજું હું? હા, કઈ ટેન્શન નથી ને? કોઈ ટેન્શન નથી. તું મસ્ત તારું કામ પતાય ને 2 દી પછી આવ પાછો હો, પછી મળી. અલા વિકુળા, તું મારો ભાઈ છો યાર, મને યાદ જ હોય ને બધું યાર. હા. તું ટેન્શન ન લેતો. આવી જો જઈ. હા, હું જાઉં છું, કઈ કામકાજ હોય ને તો ફોન કરજો. હારું, હાલ મળીએ પછી હો. આને ખબર નથી કે મારો બર્થડે છે કાલ. આજ રાતે કે બહાર નીકળું છું, 2 દિવસ પછી આવીશ. મારા ભાઈબંધમાં એટલો બધો બદલાવ આવી ગયો. રાત દી હારે રહી ભૂલી ગયો. કાંઈ વાંધો નહીં. એને મારે કહેવું તો નથી તે કાલ મારે એની વગર જ બર્થડે મનાવી લેવો છે. એને ખબર પડે ને. વાંધો નહીં. હા, જો વિકુડો આવે છે. હવે વાજાને બતાવું તો એક છોકરી ધારી શકે ને તો શું કરી શકે? એ મેં તેરા દિપન તું મેરી બલફેન મે અરે વિકી, હાય. હેપી બર્થડે. હેપી બર્થડે. હા તને યાદ છે મારો હા બર્થડે? વિકુડા, હું તારી નાનપણની ફ્રેન્ડ છું. મને તો તારો બર્થડે યાદ હોય ને. હે, હા તને મારો બર્થડે યાદ છે? હા. બોલ, મારા બધા મારા જે અંગત હતા ને જેને હું મારા હૃદયની અંદર સમજતો, એને મારો બર્થડે યાદ નથી ને તને મારો બર્થડે યાદ હા છે? વિકુડા, હું તો તને નાનપણથી લાઈક કરું છું. તું તો ઓલા વાજા હારે બોલે છે ને. પણ વાજાએ મને ભડકાવી હતી કે વિકુડો આવો છે ને વિકુડો આવો છે ને એમ. મારું એવું કીધું હા મારા ભાઈબંધે? હા. એવું નો કે. વાજાએ જ મને કીધું તું. સાચું એવું નો હા. બોલે. મારી કસમ ખાતો. તારી કસમ વિકુડા, તારી કસમ વિકુડા. સાચું? હા મારી કસમ ખોટી નથી ખાતી ના, ને? ખોટી નથી ખાતી વિકુડા. વાજાએ મારું એવું કીધું. હા વિકુડા. કે હું નથી હારો એમ. હમ. તું સાચી મને લાઈક કરે છો? હું સાચીને લાઈક કરું છું તને. હે, બોલ વિકુડા, પકડીશ મારો હાથ? હા હું પકડીશ. પણ વિચારી લેજો એકવાર, તું મારો હાથ પકડીશ તો તારે વાજાને બગડશે. ભલે વાજારે બગડે એમ થાય. વાજાએ મારું બધું ખરાબ જ કર્યું છે ને. અરે આગળ મારું આવી ખોટું ગોળા. કીધું. મારો બર્થડે એને યાદ નથી. એ વયો ગયો મને મૂકી. હું તારો હાથ નહીં મૂકું હો. નહીં મૂક ને કોઈ નહીં, દિવસ. નહીં. પાક્કું ને? પાક્કું. હા વાહ. તો કાલે આપણે બર્થડે ઉજવીએ હો. હા. હાલ હા. હાલ પછી મળીએ. હા, કાલ પછી મળીએ. ભૂલ્યા વગર આવજે હા, વડલે. ભૂલ્યા વગર આવજે. હા, બાય. બાય. આ છોકરી મને નાનપણથી લાઈક કરે છે અને વાજા મારું ખોટું ખોટું બોલીને એના પ્રેમમાં ફસાઈ લીધી. આવું ભાઈબંધ હોય. કાલે એને દેખાડું. હવે એને બોલું જ નહીં એની હારે. એલા ગોંડદા, હા, આ વિકડો આપણે ક્યાંક રમડતો નથી ને? મને તો એવું જ લાગે છે મુલજી દાદા. હા, પણ બર્થડે માં જઈએ, આઈએ ક્યાં હાજર કેમ નથી? ઈ તો કહું છું. જો હા. રમતતા છે તો નહીં આવે, નહીં રમતતા તો આવશે. તો ઉલ્લાસભાઈએ કીધું કે તો આપણે શું સમજવાનું? તને ઘરેથી ધોઈ નાખવાનો. હે, ધોઈ નાખવાનો મારી મારી. જોઈને કોઈ અત્યારે પૂછી રહેવું થાય ને આપણે બર્થડે કરીને આપણે ઘરે ખાવાનું નથી થવાનું. બોલ પણ વાટે જોવો હમણાં આવશે ઘડીક તો આવશે, વાટ એમ? જોવો તમે. હમણાં આવશે આવે તો વાર જોવો ઘડીક. ગોડદા આવ્યો. આવી ગયા ને? હા, આમ જો હવે મુંજાતા નહીં હો. આમ જો મસ્તીની હોટલમાં તમને બધાને પાર્ટી આપવાની છે. પીઝા, કેક, આઈસ્ક્રીમ, તમારે જે ખાવું હોય ને એ બધું ખવડાવવાનું છે. વાત તો હાચી. કારણ કે આમ જો ડબલ ખુશી છે, ડબલ. કેમ વાંધો નથી બતાતો? અરે વાજાને જવા દો ને. વાજાનું શું કામ છે? આ વિકુડો બેઠો ને. આમ જો મારી બર્થડે ની કેક કાપવાની છે અને આમ જો અમે બે છે ને લગ્ન કરવાના છે એટલે અમારી બેની હગાઈની મીટિંગ ગોઠવી છે. કોની હારે લગ્ન કરવાના? આની અરે અમારી બેની આજે મને પાર્ટી આપવાની છે. હા વિકુડાને તો આજ મારા ખર્ચેથી પાર્ટી આપીશ. અને એમ લગ્ન કરવાનું તારે? હા એની અરે. આ તો પણ ઘડીક વાજા આવે, ઘડીક તાજી હારે હોય ને. એટલે વાજો કેમ નથી દેખાતો હજી? એનું તમારે શું કામ છે? એટલે વાજાએ અમને કીધું હા, આજે. મુરજી દાદા. હા, વાજાએ થોડી બોલાવ્યા છે તમને, મેં બોલાવ્યા છે. એ તો 10 દિવસે તારી પાર્ટીની મહેનત કરતો તો વાજો. એક વાત તો પાકી હો, તમારા પેટમાં એકેય વાત ન રહે. મારે એને સરપ્રાઈઝ દેવાની હતી, બરાબર? ને તમે એને કહી દીધું બધું. ઈ હાસુ નતો માનતો વિકુડો. સારું, ભલે હવે. આ ભાઈ ભાઈ તમારે એની હારે જવાનું છે. જો દીકુ આવી ગયો ને, મને ખબર હતી આ મારો બર્થડે આ બગાડશે. વાજા કેમ અહીંયા? હાલ આપણે અહીંથી જઈએ. આ મેં તને વસન આપ્યું હતું કે હા. એ છે તો હું નહીં જમતા રાજ. હા, હાલ આપણે. દીકુડા, દીકુ, કોણ દીકુ? હું તને નથી ઓળખતી. એટલે આમ જો હવે તારા બધા રાજ અમને ખબર પડી ગઈ છે, બરોબર વાજા? તારા પેટમાં પાપ હતું ને
કે આ વિકુડાને ન મળે, પણ આમ જો વિકુડાને હાસી પ્રીત હતી ને, બિચારી નાનપણથી મને પ્રેમ કરતી હતી, પણ તે એને ફેરવી નાખી. પણ મને જે હકીકતમાં મળવાનું હતું ને મળી ગયું આજે મારા જન્મ દિવસે. હાલ હાલ દીકુ હાલ, આવી નથી રહેવું, હાલ. અરે વિકુળા, મારી વાત તો સાંભળ. મેં તારા માટે સ્પેશિયલ 10 દિવસથી તારા બર્થડેની સેલિબ્રેશન માટે તૈયારી કરતો હતો, અને તો બહાર ગામ જવાનું મેં તને કીધું ને, પણ એ ખોટું હતું, કેમ કે હું તને કહેવા નહોતો માંગતો, મારે તને સરપ્રાઈઝ દેવી હતી. અને વિકુળા, મેં તારું કોઈ દી ખોટું નથી કર્યું. હા, તારું કોઈ ખોટું કરે ને તો હું જીવતોય નહીં મૂકું, પણ તને મારી પર એટલો વિશ્વાસ ન આવ્યો ભાઈ. અરે વિશ્વાસ નહીં, મારી પાસે સબૂત છે. હું બોલતો હતો દીકુ, કેતો મારી વિશે. ઈ ખરાબ બોલતો હતો તારી વિશે. હું નાનપણથી તને લાઈક કરું છું, મને બહુ ખરાબ કીધું છે એ જો તારી જો વિશે. અહીંયા સામે તારી સામે બોલે છે, જોઈ લે તું. વિકુળા, તું છોકરી છે, એની પર હજે વિશ્વાસ ન કર. આપણી નાનપણની ભાઈબંધી છે, હજે કોઈ દી અંટેસ નથી આવ્યો. હજે કહું છું મારો ભાઈ, વિચારી લેજે. વિકુડા, તારે આનું સાંભળવાનું છે કે મારું સાંભળવાનું છે? હાલ અહીંયાથી. હાલ દીકુ હાલ. એ બેટા વિકુડા, તું સાંભળ, આ તમને બેને નોખા પડાવવાનો પ્લાન છે. હા, પણ મેં બધું સાંભળ્યું છે, તું અહીંયા. હા સેજલ, તે જેમ કીધું છે ને એમ જ મેં કર્યું છે. હવે બે ભાઈબંધ વચ્ચે તિરાડ પડવાનું શરૂ થઈ ગયું છે. હવે બે ભાઈબંધને પડતા મૂકીને વયાવવું છે. મારી બેટી, તેની છોકરીઓ વિશ્વાસ હોય એટલે આવા તું એનું માનમાં વિચાર કર. હા એ, દાદા, મારી હાચું ભૂલ બોલ. થઈ ગઈ. હા દાદા, મારી ભૂલ થઈ ગઈ. હું ખરેખર વાજાને જ લાઈક કરું છું, પણ વિકુડા તારી અને વાજાની ભાઈબંધી તોડાવવા મેં આ કર્યું હતું. વિક્રમ, આવું કર્યું તે, હા આવું કર્યું તે. હા વિકુડા, હવે નહીં થાય. મારે ક્લાસ વિકુડા માર. છોકરી છે નગર મારે મારો ભાઈ જેવા ભાઈબંધ માટે દરાર પડાવી. ઓને માફ કરી દે વાજા. વિકુડા, હવે હું આવું નહીં કરું. વાજા, મારી ભૂલ થઈ ગઈ. હવે આપણે ત્રણેય મળીને પાર્ટી કરીએ. હવે આવી ભૂલ કોઈ દી નહીં કર. નહીં થાય વાજા. સારું, ચાલો, આજે ખુશીનો દિવસ છે તો રોવાનું નથી મારા ભાઈ. આજે આ દિવસની તો મારે કેટલા દિવસથી રાહ જોઉં છું, એ આ ગામવાળાને ખબર છે, એટલે આજે તારે મોજ જ કરવાની છે. ચાલો કરીએ સેલિબ્રેશન. મારો બચ્ચે.